કેટલા વાગ્યા જોવા 9:05 થઈ પણ હજી અમારો વારો આવ્યો નથી. ફાઇનલી આપણો વારો આવી ગયો. આમ જો કેટલા ઢોસા ખાધા? 101. તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં. તો ભાઈ રાતના અત્યારે કેટલા વાગે ખબર? 11:30 જેવું થયું છે રાતનું. અને રવિવારે એટલે સોરી 1 તારીખ 3 તારીખ હા હિતેશ 3 તારીખ ને 3 તારીખે રોનિકનો બર્થડે છે મિત્રો. અને એ આજ 2 તારીખની રાત હાંસ પડી છે. 2 તારીખની હાંસ અને આજે છે શનિવાર. અને રાતે આજ આખરે ન આવ્યો, અત્યારે નથી આવ્યો. આજ અમે બહુ વાટ જોઈએ, આવ્યો જ નહીં. ખબર છે આવ્યો જ ને તો આજ એના ભૂખા નીકળે, પૈસા બહુ વપરાય છે. કાલ જોઈ છે કાલ શું કરે છે, ઢોસા પાર્ટી આપે છે કે નથી આપતો. તો અત્યારે મેં બહુ વાટ જોઈએ, આવ્યો નહીં, ફોન કર્યા ઉપાડતો નથી. ઢોસા પાર્ટી નથી લેવાની, આપણે ચીઝ અંગૂરી ખાવાનું છે જે હોય. તો અત્યારે તો બાકી અમે બેઠા છે અને અમારે એક તો હોઈ ગયો જો સમજો આ ઘણો હોઈ ગયો. ઘણા આમ જોતો કે ના હું તો સાકેલા ના હું તો એલા બકાયું નહીં. એવું છે, હોઈ ગયો. હા તો એ હોઈ ગયો છે. બાકી આ હિતેશ હા જય માતાજી. હા તો વાંધો નહીં. આ જો સીતારામ હે સીતારામ તો વાંધો નહીં. સીતારામ તો કીધું મને એમ નહીં છે. બાકી આ તો પડદે જય સાવરિયા શેઠ. એલા શું હાલે શું કે થઈ એક નંબર જય રામાધન. રોનિક આવ્યો નહીં એનું કંઈ નહીં કે કાલે હાથમાં આવશે દિવસે. હા શું તો કાંઈ વાંધો નહીં. અત્યારે વાગ્યા છે 11:30. હવે ઘડી ગમે જાગશું, બાકી હોઈ જવું કારણ કે અમારી પાસે પૈસા છે નહીં. નકારે હમણાં કંઈક નાસ્તો વાસ્તો મંગાવી બસ સવારે જોઈએ છીએ શું થાય છે. આમ રોનિક કઈ રીતનું કેવો દિવસ ઉગાડે છે. બાકી મજા આવશે. વિડીયો બને રહેજો. તો જય માતાજી, કેમ છો ભાઈ? સવાર પડી ગઈ છે મસ્ત મજાની. અને હું ને ઘણો નાહી ધોઈને આવી ગયા છે બહાર બેહવા. હિતેશજી ઘેરે છે કારણ કે એને નાવાનું બાકી છે. અને રોનિક નો કઈ અત્તા પત્તા છે નહીં કારણ કે આપણે રોનિક પહેલા બર્થડે ની પાર્ટી લેવાની. કઈ વાંધો નહીં, વિડીયોમાં બના લેજો. કેટલા વાગે છે? સાંજના વાગી જાય છે 5:30. બર્થડે છે ને આવી ગયો છે રોનિક. કાલ રાતે તમે વેટ કરો છો ને 1 વાગ્યાનો જો આ કે પબ્લિક ને હાય જય રામાધન. આયા ગયો છે સમજો. બાકી બધા બેઠા છે અહીંયા અત્યારે. તો માતા હિતેશ વલ્લો ને આ કનો માને કઈ ખબર છે નહીં. રોનિક બોલો પાર્ટી લઈ જાય કેમ? હા સબ ક્યાં ઢોસા? હા આપણે ગમે એનો બર્થડે ઢોસા પાર્ટી ચાલતી હોય, ગમે એનો બર્થડે હોય ઢોસા જ ખાવાના. પાછા તો ઈ જ ખાવાના, ઢોસા જ ખાવાના આપણે. કારણ કે ઢોસામાં જ પતે એવું છે, વધારે લાંબુ થઈ જાય નકર કા માણા વધારે છે અને બિલ ખોટું વધી જાય. જો 2-3 માણા હોત ને તો કદાચ કઈક બહાર લઈ જાય પંજાબી ખાવા. પણ આમાં તો બહુ માથે પડે એમ છે એટલે આ ઢોસા ખાવા જવું. કારણ કે ઢોસા છે ને બધા બકી જાય એમ કે હું કેવું બધે ગુજરાત માં પંજાબી શું કામ ખાવું? ગુજરાત ની થાળી ખાવાની. હા ઈ ઢોસા ગુજરાત ની થાળી એમ ને. તો ઘણા તું શું કે બરાબર છે આપણે ઢોસા તું ઢોસા અને રીંગણા બધા શાક ખવડાવવાનું. નહીં તારે ન થવાનું. ગામડાનો લઈ જવાનો. આને નથી લઈ જવાનું. ઉપર જાય છે ને રોજિંગ ઉપર જ જવાનું છે. એને કેન્સલ કરવાનું છે. જ્યાં રૂમે જમે જાય ને જમવા જવા દેવાનું છે ને. એને બહાર ફેરા નથી ગામડાનો માણસ છે એટલે એને બહાર નું શું છે ભાવે નહીં. એટલે ગુજરાત ખાલી બેસ્ટ છે એના માટે. ઓલી વખતે ઢોસા ખાવા લઈ ગયા ખબર શું કરતો? નો ખાધું બોલે એટલે થૂથી નાખ્યું ડીશ નાખે ખિસ્સામાં ભલી તો ભૂકો કરીને નોલા પેપર ખિસ્સામાં ભલી દઈ. ઇધર 11 કોનો બર્થડે આવે? 11 હે 11 11 માં અમને થોડી ખબર કોનો બર્થડે છે. આને લઈ જવાનું સાગરન બધા નાચ પાડે છો. એને ગુજરાતી થાળી ખવડાવવાની છે કેમ થાય? તો તમારો ખબર તમારું ખવડાવી દેવાય કે કઈ અમે જાય છીએ સાગર ના કપડા લેવા કારણ કે એ જાય છે દેહમાં એટલે વાર છે મારો ભાઈ. ભલે ને વાર હોય તો વ્લોગ પેલા આવે. હે વ્લોગ પેલા આવે. વ્લોગ માં મારે પેલા કેવું પડે સમજે તું? એ વાત કે હા તો વાંધો હા બધે હા તો બધા તો મેટ્રો એમાં આવે બેન છે ને. તો
ભાઈ ફાઇનલી હવે અત્યારે નીકળી ગયા છીએ અમે ઢોસા ખાવા જવા, કારણ કે રોનિક આપે છે અમને પાર્ટી, એટલે અમે જઈ છીએ ઢોસા ખાવા. વિડીયોમાં મજા આવે તો મજા આવવાની છે મિત્રો, કારણ કે આપણે બીજાના પૈસા લીધા લેન દેવાના. If it don't involve money, then I don't accept. સમજો વારો લખાય એવો, પણ છે ને હવે નામ નથી આવતું ગાયક. આ ઇતિહાસ નામ જો વાટે ઉભા કે વારો આવે ને તો વારો હે ભૂખ લાગી જાય. પણ વારો આવે તો એ થાય ને મારો ભાઈ. એટલે તું શું કે મારો ભાઈ આવશે એ પ્રમાણે આવશે ભાઈ વારો. હે ને સમજો આ ઘરે ખાઈને આવવાનું. હે ઘરે ખાઈને આવવાનું. એવું થોડું હોય કે આ તો ઘરનો બોલો ને ભાઈ, ભૂખ લાગી કે હા ના હવે આ તો ઠીક હવે. હાલે. હા જો અમારી રીલ સ્ટોરી દેખાડે, રીલ્સ દેખાડે તો કે યાર રોનિક જો આવ્યો બર્થડે બોય, આજ એનો બર્થડે છે. ફટાફટ હે ઉપાડીને એવું બધું. હા તે આ કયો કમાતા, તમે કઈ કેવો કમાતા હે કમાતા? તમારે કઈ બોલો, તમારે કઈ બોલવાનું છે? મારા ગાય ને લાઈક કરો, ફોલો કરો બસ. હા ને વાહ કમાતા બર્થડે વાંધો નહીં, સબસ્ક્રાઇબ કરો એમ કહો કમાતા. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ. તો વાંધો નહીં. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. શક્કરપારા ભાઈ સબસ્ક્રાઇબ. કેટલા વાગ્યા જોવા 9:05 થઈ, પણ હજી અમારો વારો આવ્યો નથી. એટલે આને આવે છે ઊંઘ. હવે કે ખાવું ન આપે તો ઠીક છે, નકર હવે ઘેર વહી દઉં. શું કેવું હેરાન થઈ ગયા હે કંટાળે જેવું તો બેઠો હોય કલાક, વારો ના આવતો શું કરવાનું? એને કેટલું પ્રોબ્લેમ બધા વારો પછી આવો. હા હું તો હાલો તો બાઈક નાસ્તો કરી લઉં છું. અમારે તો ઘનો હતો, રોનિક નો બર્થડે છે, અને અમારા ઘનો માઇન્ડ મેર મારો આવ્યો. આપણો વારો આવી સમજો. ડીશ ને બીસ ને બધું જો ડીશ માં આપી દીધું. બધા બાકાજી કે બોલાને ખાઈ દેશ બધા બાકાજી કે બોલાવાના ઢોસા ને આગળ ફાડી નાખશે એટલું ખાવાના છે. તો અમારા કમાતા ચાલુ કરી દીધું. Like this. તો બધા ઢોસા ખાઈ ખાઈને ભૂકા કાઢી નાખ્યા છે ને હવે થાકી ગયા છે ખાઈ ખાઈને, એટલે બાકી ગયા નીચે આવીને બેસી ગયા છે. હે તો બધા 7-8 ઢોસા ખાઈ ગયા છે, વધારે ખાતા ખબર નથી. બાકી એના સાઈઝ સોડા પીધી, હવે નીચે આવીને સોડા પીવી છે. હિતેશ કેમ છે? મજામાં ભાઈ. કેટલા ઢોસા ખાધા? 101. તો વર્લ્ડ રેકોર્ડ એમાં શું છે ને કેટલા હે ને લાગે આમ જો ખીલે સાગરા કેટલા 250? તમારે આખું ખાનદાન આવે ને તો 250 નો ખૂટે, તમને ખબર છે? 4 ખાધા અમે લોકોને. હે 4 ખાધા અમે. બસ 4 માં ઓકી છે ને? એટલે જો એ તમને ખબર જ હતી કે તમારથી વધારે નહીં હાલે. અમે આમ તો કાંઈ ચાલે. બાકી મેં તો ખાધા છે 6, પણ તોય ભૂકા નીકળી ગયા. તો ભાઈ હવે જઈએ છીએ અમે ઘર બાજુ, કારણ કે ઢોસા ખાઈ ખાઈ ફૂલ થઈ ગયા હતી. હવે ઘરે જઈને વિરામ લેવો તો એવું લાગે છે મને. હવે ઘર બાજુ નીકળી ગયા છીએ. ને પવન બહુ જોરદાર આવે છે ભાઈ, ભૂકા કાઢી નાખે એવો પવન છે. હું કેવું છે એમ ને? બહુ પવન છે, બાકી મજા આવે છે. બોલ ને કોઈ Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. તો કેમ છો ભાઈ? ફાઇનલી હવે ઘરે પૂગી ગયા હતા અને થાકી પાકી ગયા હતા, કારણ કે ઢોસા ખાવા ગયા હતા એટલે ફૂલ ઢોસા ખાધા છે અમે. અને પેટ ફૂલ થઈ ગયું છે. ચાલીને બધા ઢોસા ખાધા અને બહુ મોડો વારો આવ્યો છે, પણ મજા આવી, કારણ કે રોનિક ના બર્થડે ની પાર્ટી હતી એટલે બહુ મજા આવી ભાઈ, ખોટું નહીં કહું. બસ આજનો વિડીયો આટલું. આશા છે કે આજનો લોક તમને ગમ્યો છે. તો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.